હું કેમ લઈને ઊભી છું? તો હું એટલા માટે આવી રીતના દુપટ્ટા લઈને ઊભી છું કારણ કે હું જ્યાં પણ કંઈ પણ જગ્યાએ અમે લોકો ફરવા જઈએ ને તો મને ત્યાં કોઈ મતલબ કે ધારો કે રાજસ્થાન ગયા હોય કે કોઈ બીજી જગ્યાએ ગયા હોય તો ત્યાંના મને માર્કેટમાં જ્યારે એક્સપ્લોર કરતા હોઈએ ત્યારે દુપટ્ટા મને ભેગા કરવાનો બહુ જ શોખ છે અને મારી પાસે એવી રીતના અઢળક દુપટ્ટા ભેગા થઈ ગયા છે, પણ એના કહેવાય ને કે હજુ સુધી આઉટફિટ ડિસાઇડ નથી કર્યા. તો હું તમને એમાંથી મારા ફેવરેટ 2 દુપટ્ટા બતાવવાની છું. આ દુપટ્ટો મને યાદ છે ત્યાં સુધી અમે લોકોએ લીધો હતો માહેશ્વરથી લીધો હતો અને આનું કલેક્શન બહુ જ સારું હતું ત્યાંનું દુપટ્ટાનું. અને દેખો તમે કેવી રીતના બ્યુટીફુલ ફિગર ડ્રો કરેલી છે આની ઉપર. જો આ રીતના આખી ફિગર ડ્રો કરેલી છે અહીંયા અને પાછળ બંને રીતના. હજી સુધી આની નીચેનું આઉટફિટ મેં વિચાર્યું નથી. હું જ્યારે પણ ડિઝાઇન કરીશ ત્યારે તમને લોકોને આનું આઉટફિટ પણ જરૂર બતાવીશ. અને જ્યારે તમે દુપટ્ટા હેવી લેતા હોય ને ત્યારે તમારે નીચેનું આઉટફિટ છે ને એકદમ સિમ્પલ રાખવાનું, તો એ વધારે ગેટઅપ આપે છે. અને બીજો દુપટ્ટો છે એક આ મિરર વર્કનો. આ મારો ફેવરેટ દુપટ્ટો છે જે મેં રાજસ્થાનથી પરચેસ કર્યો હતો અને તમે જોઈ શકો છો આમાં કેટલી બ્યુટીફુલ ફિગર ડ્રો કરેલી છે અને આખો મિરર વર્કમાં છે. આખો દુપટ્ટો આ મિરર વર્કમાં છે અને આ કેટલી સરસ બ્યુટીફુલ ડિઝાઇન કરેલી છે આમાં ફિગરની અને મને જોતા જ બહુ જ ગમ્યું. આ તમે ચણિયા ચોળીમાં નવરાત્રિમાં પણ તમે આને પહેરી શકો. આ ઇન્ડિયન અટાયર ઉપર તમે કોઈ પણ રીતના વેર કરી શકો અને બહુ જ બ્યુટીફુલ આની ગેટઅપ આવે છે, બહુ જ બ્યુટીફુલ આનો ઉઠાવ આવે છે.